આજે આપણે સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદમાં મળે તેવી એકદમ સ્વાદિષ્ટ મગસની લાડુડી બનાવશું. અને આ લાડુ તો કેવા કે બહુ ઓછી વસ્તુ એટલે કે એકદમ ઓછી સામગ્રીથી જ તૈયાર કરી શકાશે. અને વળી બનાવવામાં તો એકદમ સરળ. તો કંઈ ગળ્યું ખાવાનું મન થયું હોય ને તો એકદમ જલ્દીથી આ સ્વીટ તમે બનાવી શકશો. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. તો આ લાડુ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે માપ જોઈ લઈએ. 2 કપ જેટલો ચણાનો કરકરો લોટ, અને જો વજનથી કહું તો તે 250 ગ્રામ જેટલો છે. અને આ લાડુડી બનાવવા માટે તો બને ત્યાં સુધી કરકરો લોટ જ લેવો, તો જ તેનું એકદમ પરફેક્ટ એવું ટેક્સચર બનશે. અને જો કરકરો લોટ હાજરમાં ના હોય ને તો ચણાની દાળને થોડી વાર શેકીને પછી તેને મિક્સર જારમાં પીસીને પણ કરકરો લોટ તૈયાર કરી શકાશે. અને આટલા લોટની સામે 1/4 કપથી 1 કપ જેટલું ઘી લેવાનું. અને જો તેને વજનથી આપણે જોઈએ ને તો તે 150 ગ્રામ જેટલું છે. અને સાથે બુરુખંડ પણ 1 કપ જેટલી, અને વજનથી જો જોઈએ ને તો તે 150 ગ્રામ જેટલી છે. હવે અહીંયા તો બુરુખંડની જગ્યાએ સાકરનો પાવડર પણ વાપરી શકાય. હવે આ લાડુડીને તો જો એકદમ પ્રોપર રીતે કરવી હોય ને તો લોટનો ધાબો દેવો તો ફરજિયાત છે. તો એટલા માટે લોટને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું. તો લોટમાં આપણે 1.5 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. અને આ ઘી આપણે જે માપ માટે લીધું છે ને એમાંથી જ એડ કરવાનું. અને સાથે 2 ચમચી જેટલું આપણે નવશેકું દૂધ ઉમેરશું. દૂધ આપણે એકસાથે વધારે નથી ઉમેરવાનું, આવી રીતે 1-2 ચમચી જેટલું જ પહેલાં એડ કરશું. અને ત્યારબાદ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. એકવાર મિક્સ કર્યા પછી હજુ પણ થોડું દૂધ ઉમેરવાનું લાગે છે, તો ફરી આપણે અહીંયા 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું. તો આવી રીતે જરૂરિયાત મુજબ થોડું જ દૂધ ઉમેરવાનું, કેમ કે જો દૂધ ઉમેરતા થોડું પણ વધારે પડી જશે ને તો લોટ આવો એકદમ છૂટો એવો નહીં રહે. તો આમ કોઈ પણ સ્વીટમાં ધાબો દેવાની પ્રોસેસ એટલે કે ઘી અને દૂધનું મોણ એડ કરવાનું, જેનાથી લોટનું ટેક્સચર તો ચેન્જ થશે પણ સાથે સાથે સ્વીટના ટેસ્ટમાં તો ઘણો વધારો થવાનો. તો લોટને થોડો પ્રેસ કરીને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી રાખશું. તો આમ 10 મિનિટ જેવું થાય ને પછી આપણે તેને ચાળવાનો છે. તો અહીંયા તમે ચોખા ચાળવાનો જે ચાળણો હોય ને એ લઈ લીધો છે. તો હવે ચાળણીમાં તો બધો જ લોટ એડ કરી દઈશ. અને હવે થોડું હાથેથી પ્રેસ કરતા જઈને આપણે તેને ચાળી લેવાનો. અહીંયા તો લોટમાં ઘી અને દૂધનું મોણ છે, એટલે આવી રીતે થોડી ગળીઓ તો રહેશે. એટલા માટે થોડું આવી રીતે પ્રેસ કરતા જશું ને તો એકદમ સરળતાથી ચડાઈ જશે. તો લોટ તો આપણો અહીંયા એકદમ સરસ ચડાઈ ગયો. હવે અહીંયા તો એવો વિચાર આવે કે લોટમાં જ્યારે આપણે ધાબો દીધો ને પછી એમાં ઓલરેડી કણીઓ દેખાઈ રહી છે, તો એને ચાળીએ નહીં તો ચાલે કે કેમ? તો આમ ચાળી લેવાથી લોટનું ટેક્સચર એક સરખું થઈ જાય છે. અને જો લોટ ચાળ્યો ના હોય ને ત્યારે શેકતી વખતે એ કણીઓ થોડી જલ્દીથી વધારે શેકાઈ જશે, જેથી કરી સ્વીટના ટેસ્ટમાં તો મજા નહીં આવે. તો હવે આપણે લોટને શેકવાનો છે. તો કડાઈમાં ઘી ઉમેરી દેશું. અને ત્યારબાદ આપણે જે ધાબો દઈને ચાળેલો લોટ છે તે એડ કરી દેવાનો. હવે અહીંયા તો ગેસની ફ્લેમ કે પછી હીટને ધીમી જ રાખવાની. અહીંયા તો લોટને આપણે એકદમ ધીમા તાપે જ શેકવાનો છે. લોટને આવી રીતે એકદમ ધીમા તાપે શેકશું ને તો આ લાડુના ટેસ્ટમાં તો બહુ વધારો થશે. હવે અહીંયા તો જોઈ શકાય છે કે લોટમાં તો બધું જ ઘી એબ્ઝોર્બ થઈ ગયું છે, પણ જેમ જેમ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડવા લાગશે. તો અહીંયા જોઈ શકાય છે કે લોટ થોડો શેકાણો ને તો જો ઘી થોડું છૂટું પડવા લાગ્યું. આ લાડુમાં તો બિલકુલ વધારે ઘીની જરૂર નથી. જેમ જેમ લોટ શેકાતો જાય ને તેમ ઘી જાતે જ આવી રીતે છૂટું પડવા લાગશે. ઘણીવાર એવું પણ બને કે લોટ શેકતી વખતે ઘી થોડું ઓછું લાગે, તો એ સમયે થોડું વધતા ઓછા ઘી ઉમેરી શકાય. પણ બને ત્યાં સુધી શેકતી વખતે માપનું જ ઘી ઉમેરવાનું, કેમ કે જો શેકતી વખતે વધારે ઘી પડી ગયું ને તો લાડુ એકદમ પ્રોપર શેપના નહીં બને. એટલે કે શેકતી વખતે ઘી થોડું ઓછું હોય ને તો પણ ચાલશે. તો અહીંયા જોઈ શકાય છે કે લોટનો કલર તો ચેન્જ થયો અને સાથે સાથે તે એકદમ સરસ એવો ફૂલાઈ ગયો છે. તેમજ અહીંયા લોટનું ટેક્સચર પણ એકદમ સરસ કણીદાર એવો દેખાઈ રહ્યું છે. તો બસ આ સમયે આપણે તેમાં દૂધ ઉમેરવાનું છે. તો ટોટલ તો 3 થી 4 ચમચી, પણ બધું એકસાથે નહીં. પહેલાં તો આવી રીતે 2 ચમચી જેટલું ઉમેરી દઈશ. અને હા, દૂધ થોડું નવશેકું કે પછી રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને એવું જ લેવાનું. અને જેવું દૂધ ઉમેરશું ને એવું તરત જ આપણે લોટને હલાવતા જવાનું, કેમ કે જો થોડી પણ વાર લાગશે ને તો લોટ નીચે ચોંટવા લાગશે. અને થોડું મિક્સ થઈ જાય ને પછી થોડું વધેલું જે દૂધ છે એ પણ ઉમેરી દેવાનું. અહીંયા દૂધ તો માત્ર આપણે 3 થી 4 ચમચી જેટલું જ ઉમેર્યું, પણ તેના લીધે લાડુમાં એકદમ માવેદાર એવું ટેક્સચર તૈયાર થશે. તો આમ દૂધ ઉમેર્યા પછી પણ એકદમ ધીમા તાપે જ આપણે લોટને હજુ શેકતા જશું.
આમ લોટને શેકતા જતાં તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ ગુલાબી જેવો થવા લાગ્યો છે. તો બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ કે પછી હીટને બંધ કરી દઈશું. હવે આ સમયે તો દરેકને પોતાની ચોઈસ. હજી પણ થોડો વધારે બ્રાઉન કરવો હોય ને લોટને તો એમ પણ કરી શકો. હવે આ લોટને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે. તો કડાઈ તો હજુ ગરમ છે, તો વધારે લોટ શેકાતો ન જાય એટલા માટે આપણે તેને અલગ ડીશમાં કાઢી લઈશું, જેથી કરી ઠરી પણ જલ્દી જાય. હવે તો લોટ જ્યાં સુધી એકદમ ઠરી ના જાય ને ત્યાં સુધી આપણે બિલકુલ ખાંડ નથી ઉમેરવાની. આમ થોડી વાર પછી લોટ આપણો અહીંયા એકદમ સરસ ઠરી ગયો છે. તો બસ આ સમયે આપણે તેમાં થોડું એલચી પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ બુરું ખાંડ કે પછી જે સાકરનો પાવડર છે તે એડ કરી દેવાનો અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેશું. હવે અહીંયા તો અગાઉ કીધું એમ આ લાડુમાં તો ઘીનું માપ એકદમ માપનું જ જોઈએ છે. પણ હવે આ સમયે જો લાડુ વળાતા ના હોય ને પ્રોપર એવા તો થોડું એવું ઘી ગરમ કરીને ઉમેરી શકાય. તો અહીંયા તો આપણી એકદમ પરફેક્ટ એવી લાડુડીઓ બનીને તૈયાર છે. તો એકદમ સ્વાદિષ્ટ એવી મગજની લાડુડીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.